નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન સિરીઝ અંતર્ગત એક ફંક્શન ભણવાના છીએ જેનું નામ છે શોઈંગ ટાઈમ. જનરલી બધા ફંક્શન આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી જાય છે. આજે શોઈંગ ટાઈમ ફંક્શન એવું છે કે આપણને જનરલી ક્યાંક થોડું ઓછું જોવા મળે. ઓછું મતલબ ઇન ધ સેન્સ કે આપણને એની કોન્સેપ્ટ, એની ડિટેલ્સ થોડી ઓછી જોવા મળે છે. તો આ ટાઈમ ફંક્શનને આપણને 9th થી ભણતા આવીએ છીએ, બરાબર. 9th ક્લાસથી આવે છે ફંક્શન કે ટાઈમ શું છે. અહીંયા થોડું વધારે છે, એ તો છે જ. જે 9th 10th માં તમે ફંક્શન ભણ્યા છો શોઈંગ ટાઈમ, કે ટાઈમ દર્શાવવો, સમય બતાવવો, એનાથી થોડું એડ કરવાનું છે વધારે, બરાબર. શોઈંગ મતલબ દર્શાવવું ને ટાઈમ મતલબ સમય. સમય દર્શાવો તો સમય ક્યારે દર્શાવવાનો છે? તો કે કોઈ ક્રિયા કે સ્થિતિનો સમય દર્શાવવો હોય ત્યારે આ પ્રકારની રચનાનો ઉપયોગ થાય છે. કોઈ પણ ક્રિયા હોય એ ક્રિયા ક્યારે થઈ એનો સમય બતાવો, અથવા તો કોઈ પણ ઘટના બની હોય, પરિસ્થિતિ બની હોય, એ પરિસ્થિતિ ક્યારે બની એનો જ્યારે આપણે સમય બતાવવાનો થાય ત્યારે આપણે શોઈંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો કે સાહેબ સમય આવી રીતે બતાવવાનો 2 o'clock, બરાબર, 2 વાગ્યા કે 3 વાગ્યા, ના. એ સમય બતાવવાની વાત નથી. અહીંયા અમુક એવા શબ્દો આવશે જેનો આપણે ઉપયોગ કરવાનો વાક્યમાં, અને વાક્યને જોઈન્ટ કરવાના, બરાબર. અને એ શબ્દો આપણો સમય બતાવશે કે આ સમય થયું છે, બરાબર. કેવી રીતે? તો જો તમે કીવર્ડ જોશો તમને વધારે ખ્યાલ આવશે કે આ કેવી રીતે સાહેબ શું ચર્ચા કરે છે, કેવી રીતે આપણે સમયને બતાવી શકીએ, બરાબર. તો જો એના જે કીવર્ડ છે એ તમે યાદ રાખી લો એટલે આપણને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જાય કે શું વસ્તુ છે, બરાબર. કીવર્ડ્સમાં તમે જો ધ્યાનથી, હવે આ કીવર્ડ્સ થોડા છે ને ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એને તમે ધ્યાનથી થોડા જોઈ લેશો તો તમને વ્યવસ્થિત બધું ખ્યાલ આવી જશે. જો કીવર્ડ્સના અંદર સૌથી પહેલા છે એઝ સૂન એઝ. ધ્યાન રાખજો, એઝ સૂન એઝ એનો મતલબ થાય જેવું કે તરત જ, બરાબર. પછી નો સુનર, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ છે, શબ્દો છે જે તમને ખાલી જગ્યામાં, જે સ્પર્ધા આવે ને કોમ્પિટિટિવ પરીક્ષા, એના અંદર ખાલી જગ્યામાં પણ કામ આવશે. તો સૌથી પહેલા એઝ સૂન એઝ, પછી નો સુનર. જ્યારે પણ નો સુનર આવે ત્યારે એના પછી ફરજિયાત કાં તો ડુ, ડઝ કે ડીડ વપરાય છે. મોટા ભાગે આપણને ડીડ જોવા મળશે. બીજી વસ્તુ, નો સુનર આવે તો ફરજિયાત વાક્યમાં આગળ જતા આપણે ધ્યાનનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? હવે ખાલી જગ્યા કેવી રીતે મૂકશે કે નો સુનર કરીને તમને અહીંયા ખાલી જગ્યા મૂકી શકે, બરાબર. અથવા તો તમને અહીંયા ખાલી જગ્યા મૂકી શકે, તો આપણે ખ્યાલ રાખવાનો છે, બરાબર. પછી હાર્ડલી ઓર સ્કેર્સલી. હાર્ડલી ઓર સ્કેર્સલી ના અંદર શું છે તો કે હાર્ડલી અથવા સ્કેર્સલી આવે તો આપણે હેડ કમ્પલસરી આવે. શું આવે? હેડ. હાર્ડલી હેડ, સ્કેર્સલી હેડ, ઓકે. અને હાર્ડલી ને સ્કેર્સલી શબ્દ આવે તો અહીંયા વાક્યને ફરીથી આગળ જતા આપણે શું આવશે? વેન. કન્ફ્યુઝન ના થતા મિત્રો. નો સુનર આવે, ડુ, ડઝ, ડીડ, ધેન. હાર્ડલી થા સ્કેરલી આવે તો સ્કેર્સલી આવે તો શું થશે? હેડ. આગળ જતા વેન, ઓકે. પછી વેન, જ્યારે, વેન એવર, ઓકે. ટીલ, અનટીલ, ત્યાં સુધી, જ્યાં સુધી. બિફોર, આફ્ટર, સિન્સ અને ફોર, ઓકે. સિન્સ અને ફોર તો તમે ભણ્યા હશો 9th 10th માં. આ તો બધા ભણ્યા હશો. ટીલ, અનટીલ, વેન, વેનએવર, બિફોર, આફ્ટર, સિન્સ ઓર ફોર. આ મેઇન છે. આપણે જે 11th 12th માં પૂછાય છે ને આ પૂછાય છે. એઝ સૂન એઝ, નો સુનર, ધેન, હાર્ડલી, સ્કેર્સલી, હેડ, વેન. આને ખાસ યાદ રાખજો, ખાલી જગ્યામાં પણ તમને આવશે, બરાબર. એઝ સૂન એઝ, નો સુનર આવે તો ડુ, ડઝ, ડીડ, પછી ધેન, હાર્ડલી ને સ્કેર્સલી આવે તો હેડ ને વેન. ક્લિયર? એના સિવાય આ પણ છે, મોટા ભાગે આ વધારે પૂછાય છે. આટલા શબ્દો જે પણ વાક્યમાં આવે એ ફંક્શન આપણું ટાઈમનું છે, જે શોઈંગ ટાઈમ બતાવે છે, બરાબર. આને આપણે એક્ઝામ્પલ દ્વારા થોડું વ્યવસ્થિત સમજીએ કે કેવી રીતે સાહેબી સમજાય, કેવી રીતે સમય બતાવે છે. તો જો એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. એક્ઝામ્પલ્સના અંદર શું છે જો થોડું ધ્યાનથી જોજો, બરાબર. પહેલું વાક્ય છે આપણું વાક્ય નંબર 1. એના અંદર તમે જો લખેલું છે આપણે એઝ સૂન એઝ, એઝ સૂન એઝ. મેં તમને કીધું કે એઝ સૂન એઝ આવે વાક્યમાં ક્યાંય તો આપણે એ કયું ફંક્શન થશે? શોઈંગ ટાઈમ. તો અહીંયા આવ્યું છે તો આ કયા ફંક્શનનું છે વાક્ય? શોઈંગ ટાઈમનું. એઝ સૂન એઝ the teacher entered into the class,
all the students stood up. જો શું સમજાય છે? The teacher entered into the class. શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા. અહીંયા ઈડી છે એટલે ભૂતકાળ છે, તો અહીંયા ભૂતકાળ છે તો અહીંયા પણ શું હોવું જોઈએ? ભૂતકાળ હોવું જોઈએ. વાક્યમાં એક જ કાળ બને, બરાબર? તો આનો મતલબ શું થાય કે જેવા ધ ટીચર, ધ શિક્ષક ક્લાસમાં એન્ટર કર્યા તરત જ બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. એટલે કે જેવા શિક્ષક ક્લાસમાં એન્ટર થયા, પ્રવેશ થયા, બધા વિદ્યાર્થીઓ શું થઈ ગયા? બધા ઊભા થઈ ગયા. બરાબર? તો આ બે વાક્યો છે, ધ ટીચર એન્ટર્ડ ઇનટુ ધ ક્લાસ એન્ડ ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ. બે વાક્યોને ભેગો કર્યો સમય સાથે. આ સમય બતાવે છે કે ક્યારે ભાઈ વિદ્યાર્થીઓ ઊભા થયા, કયા સમયે? તો કે જેવા શિક્ષક પ્રવેશ કર્યા ત્યારે. તો આ સમય બતાવ્યો એઝ સુન એઝ. હવે જો આ જ વાક્ય છે, ધ ટીચર એન્ટર્ડ ઇનટુ ધ ક્લાસ, ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ. આને આપણે બીજા શબ્દથી જોઈએ. બીજો શબ્દ આપણો છે નો સુનર. કયો છે? નો સુનર. નો સુનર આવે તો મેં તમને કીધું હતું કે ડુ, ડઝ કે ડીડ આવે. ક્લિયર? હવે ડુ, ડઝ કે ડીડ શું આવશે? તો આપણે આ વાક્યમાં કયો કાળ હતો? ભૂતકાળ હતો. ભૂતકાળ હતો તો ડુ, ડઝ, ડીડ માંથી ભૂતકાળનું કયું છે? તો તમે તરત જ કહેશો સાહેબ ડીડ, તો લખી નાખો ડીડ. ઓકે, નો સુનર ડીડ. પછી આપણે વાક્ય લખીએ, ધ ટીચર એન્ટર ઇનટુ ધ ક્લાસ. હવે તમે જુઓ, મેં આ લખ્યું તો અહીંયા તો એન્ટર્ડ હતું, અહીંયા મેં એન્ટર લખ્યું. તો તમે પાછો પ્રશ્ન પૂછશો સાહેબ તમે ઈડી કેમ ન લગાવ્યું? ભૂતકાળ કરવું છે તો તમે ઈડી કેમ ના લગાવ્યું? અહીંયા તો લગાવ્યું છે. તો જુઓ મિત્રો, જ્યારે પણ વાક્યમાં ડીડ આવે, જ્યારે પણ વાક્યમાં ડીડ આવે તો ડીડ હંમેશા પોતાની સાથે મૂળ ક્રિયાપદ લે છે. એટલે કે ડીડ ઓલરેડી આપણને ભૂતકાળ બતાવે છે, માટે ડીડ પછી જે પણ ક્રિયાપદ આવે આપણે ફરજિયાત V1 મૂકવાનું. બરાબર? આ નિયમના કારણે આપણે અહીંયા આવું કર્યું છે. સમજાઈ ગયું? ઓકે. તો કે નો સુનર did the teacher enter into the class. પછી જ્યારે નો સુનર આવે તો આપણે વાક્યને જોઈન કરવા માટે એક બીજો શબ્દ ઉપયોગ કરતો તો યાદ કરો કયા? તો કે સાહેબ નો સુનર આવે તો ડુ, ડઝ, ડીડ આવે ને પછી ધેન આવે. યસ, તો આપણે પછી લખવાનું છે ધેન. ધેન ઓલ ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. સેમ એનો મતલબ છે. અહીંયા નો સુનર શું બતાવે છે? સમય બતાવે છે. બરાબર? નો સુનર આવે તો આ ધેન અને આ ડીડ. ડીડ આવે તો અહીંયા પછી ધ્યાન રાખજો V1. આટલું ધ્યાન રાખવાનું છે. પછી આપણે ત્રીજો ઉપયોગ કરીએ હાર્ડલી અથવા તો સ્કેર્સલી. બેમાંથી કોઈ પણ એક, કે હાર્ડલી અથવા તો સ્કેર્સલી. તો સાહેબ કે હાર્ડલી તો સ્કેર્સલી આવે તો પછી અહીંયા ડુ, ડઝ ને ડીડ આવતું, તો અહીંયા કયો શબ્દ આવે તો તમને યાદ છે? કયો? હેડ. કયો શબ્દ? હેડ. તો કે હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ. હવે તમે જુઓ કે સાહેબ અહીંયા તો ફરીથી તમને એનું જ લઈ લીધું, એન્ટર્ડ. અહીંયા ડીડ હતું તમે V1 કરી નાખ્યું, અહીંયા પાછું એન્ટર્ડ. અહીંયા શબ્દ તો આવ્યો છે ને હેડ. તો મિત્રો આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ હેડ, હેઝ, હેવ આ ત્રણમાંથી તમને શબ્દો ક્યાંય જોવા મળે તો એ ફરજિયાત ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ લે છે. એટલે કે એની સાથે ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ થાય છે. તો એન્ટરનું ત્રીજું સ્વરૂપ શું થાય? તો કે એન્ટર્ડ. એટલા માટે આપણે હેડ, હેડ ને હેઝ આવે તો શું થાય? એન્ટર્ડ. તો કે હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ ઇનટુ ધ ક્લાસ. જ્યારે હાર્ડલી અથવા તો સ્કેર્સલી આવે તો શબ્દ એક બીજો આવશે. કયો મિત્રો? વેન. નો સુનર આવે તો કયો આવશે? ધેન. બરાબર? તો હાર્ડલી હેડ ધ ટીચર એન્ટર્ડ ઇનટુ ધ ક્લાસ વેન. અહીંયા વેન થી જોડાઈ જાય એટલે આ ના આવે. બરાબર? વેન ઓલ ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. બધાનો મતલબ એમ છે કે જેવા શિક્ષક પ્રવેશ્યા બધા જ ઊભા થઈ ગયા. ઓકે. પછી વેન, વેન થી આપણે જોઈન કર્યું જ્યારે. when the teacher entered into the class all the students stood up. જ્યારે શિક્ષકે ક્લાસમાં પ્રવેશ કર્યો બધા જ ઊભા થઈ ગયા. બરાબર? when થી જોડી શકાય, whenever થી જોડી શકાય, after, before થી જોડી શકાય, since અને for થી જોડી શકાય. બરાબર? આ બધા જ સમય શું બતાવે છે? શું બતાવે છે? સમય. ફરીથી રિવિઝન કરી લઈએ. as soon as આવે. બરાબર? no sooner આવે તો do, does, did અને then hardly અથવા તો scarcely આવે તો had અને when. બરાબર? બાકી બધા તો ખાલી જોઈન થશે. ક્લિયર? આ આવે તો અહીંયા ધ્યાન રાખજો. બરાબર? હેઝ, હેડ આવે તો ત્યાં ધ્યાન રાખજો. આ હતું આપણા ટાઈમ ફંક્શન. હવે આપણે એક બીજો પ્રશ્ન જોઈ લઈએ કે જે MCQ માં આપણે પૂછાય છે. બરાબર? તો જો MCQ માં આવી રીતે પ્રશ્ન પૂછાય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યને પૂર્ણ કરો. અહીંયા વાક્ય આપણને આપ્યું છે નો સુનર. જો મિત્રો, નો સુનર આવે તરત તમારા મગજમાં આવવું જોઈએ કે સાહેબ નો સુનર આવે, નો સુનર આવે તો પછી અહીંયા ડુ, ડઝ, ડીડ. તો અહીંયા તો ડીડ આપેલું એટલે ચલો આને તો આપણે વિચારવાની જરૂર નથી. પણ સાહેબ આગળ જતા ધ્યાન આવવું જોઈએ. શું આવવું જોઈએ? ધ્યાન આવવું જોઈએ. ક્લિયર?
તો જોઈ લઈએ. નો સુનર ડીડ ધ વોચમેન ઓપન ધ ગેટ. જો ડીડ હતું એટલે શું કરી નાખ્યું? ઓપન ક્રિયાપદ V1 લઈ લીધું. તો નો સુનર ડીડ ધ વોચમેન ઓપન ધ ગેટ. બરાબર. હવે આપણે વાક્યને જોઈન્ટ કરવાનું છે. તો સાહેબ વાક્યને જોઈન્ટ કરવા માટે કયો શબ્દ આવશે? એન આવશે. તમે આટલું યાદ રાખો, તમને જવાબ મળી જાય ફટાક લઈને. જો ઓલ ધ સ્ટુડન્ટ્સ રશ્ડ ઇન, અહીંયા તો ઓલ ધ સ્ટુડન્ટ રશ્ડ ઇન કરી છે, પરંતુ નો સુનર આવે તો ધ્યાન તો આવવું જોઈએ, અહીંયા છે નહીં. વેન ઓલ ધ સ્ટુડન્ટ્સ રશ્ડ ઇન, વેન તો ક્યારે આવે? જ્યારે હાર્ડલી ને સ્કેર્સલી હોય. આ રોંગ છે. ઓકે. ધેન જો અહીંયા આવ્યું છે તો આપણે આને ધ્યાનમાં રાખીશું. એક આગળ જોઈ લઈએ. અહીંયા ધેન છે. ઓહો મિત્રો, કન્ફ્યુઝન થઈ ગયું. બે જગ્યાએ ધેન. કયું સાચું છે? તો ધ્યાન રાખવાનું, THAN વાળું સાચું છે, ઈ વાળું ખોટું છે. તો કે ઈ વાળું કયું છે સાહેબ? આ. તો કે આ શું છે? ખોટું છે. ધ્યાન રાખજો, આમે કન્ફ્યુઝન કરી નાખે. then all the students rushed in, એટલે જેવો વોચમેને ગેટ ઓપન કર્યો, ફટાફટ બધા રસ્ટ થઈ. રસ્ટ એટલે ધક્કામુક્કી કરી ફટાફટ ઝડપથી દોડવું. બધા સ્ટુડન્ટ્સ અંદર આવી ગયા. ઓકે, સમજણ પડી ગઈ? તો આ આપણું ફંક્શન હતું કયું? ટાઈમ. ધ્યાન રાખજો, કીવર્ડ છે એના ખાસ ધ્યાન રાખવાના છે. એઝ સુન એઝ. ઓકે. નો સુનર આવે તો પછી ડુ, ડઝ, ડીડ. વર્તમાન કાળ આવે તો ડુ, ડઝ. ભૂતકાળ હોય તો ડીડ. ડીડ આવે તો ક્રિયાપદ V1 લેશે. બરાબર. અને નો સુનર આવે તો ડીડ પછી મૂક્યા પછી ધેન મૂકવું પડે, THAN, ધેન. પછી હાર્ડલી ને સ્કેર્સલી આવે તો હાર્ડલી ને સ્કેર્સલી આવે તો ધ્યાન રાખવાનું કે એના પછી હેડ આવે, અને આગળ જતા વાક્યને જોઈન કરવા માટે વેન આવે, અને હેડ પોતાનો કયું ક્રિયાપદ લે છે? V3. એના સિવાય આપણે ઘણા બધા છે. વેન, વેન એવર. ઓકે. બિફોર, આફ્ટર, સિન્સ, ફોર. આ બધું તો તમે 9th 10th માં પણ ભણ્યા છો. બરાબર. તો આ હતું આપણું ફંક્શન ટાઈમ. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો. ત્યાં સુધી ધન્યવાદ.